રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના નેતાઓને જે રીતે પ્રશ્નોત્તરી કરી રહ્યા હતા એ રીતે એમને જે પ્રશ્નપત્ર કાઢ્યું છે પણ એ અભ્યાસક્રમ છે એ 2012નો છે અને પ્રશ્નપત્ર 2025માં પરીક્ષા લઈ રહ્યા છે. જે લોકોની પરીક્ષા છે બધા નાપાસ થયેલા વિદ્યાર્થીઓ છે. 2 લાખ કરતાં વધુ મતેથી હારેલા નેતાઓ, છેલ્લા 20 વર્ષથી જે નેતાઓ ચૂંટણી જીતી શકતા નથી, જનતાની વચ્ચે હારી જાય છે, જનતાએ જેમને નકાર્યા છે, નાપાસ કરેલા છે, એમને પૂછે છે કે કેવી રીતે ચૂંટણી જીતવાની, કઈ રીતે પાસ થવાનું. એટલે પહેલાં તો રાહુલ ગાંધીએ પોતે અભ્યાસ કરવાની જરૂર છે. રાહુલ ગાંધી જે ગમ્મર વલોળો લઈ અને આખા દેશમાં ફરે છે અને ચિંતનના નામે જે વાતો કરે છે દ્વારકાની શિબિરમાં, મને યાદ છે મેં જ્યારે કોંગ્રેસ પાર્ટી છોડી ત્યારે એક પત્ર લખ્યો હતો 3 પાનાનો, અને એ 3 પાનાના પત્રમાં જે વાત કરી હતી રાહુલ ગાંધી હવે કરી રહ્યા છે. દ્વારકાના અધિવેશનમાં રાહુલ ગાંધી પોતે બોલ્યા હતા કે મારે સારા 25 લોકોની જરૂર છે. તો એ વાત ગંભીરતાથી લઈ લીધી ગુજરાતની જનતાએ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ, અને 25 જ આપ્યા. તમે લોકસભાના સભ્યો વત્તા ધારાસભ્યો વત્તા જિલ્લા પંચાયતના પ્રમુખો, મહાનગરપાલિકાના મેયરશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લા પંચાયત, આ બધાનું ટોટલ મારો 25 થઈ જાય છે. એટલે 25 જ જોઈએ છે. આવી વાત કરી હતી અને ગુજરાતી જનતાએ ગંભીરતાથી લીધી, કાર્યકર્તાઓએ ગંભીરતાથી લીધી અને એનું પરિણામ આપ્યું.